કામગીરી હાથ ધરાઈ। હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત જુદી જુદી ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। ત્યારે ભુજ શહેરમાં જેટલા પણ પેસેન્જર વાહનો છે કે ઓટો રિક્ષા ચાલકો છે તે રિક્ષામાં બારકોડ લગાવવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને આ બારકોડ સ્કેનરથી પ્રવાસીઓ સલામત મુસાફરી કરી શકે અને સેફ એન્ડ સિક્યોર પેસેન્જર આ અભિયાન અંતર્ગત હાલ બારકોડ લગાવવાની પ્રવૃત્તિ ચાલુમાં છે। તેના થકી ફાયદો એ થશે કે લોકો સલામત મુસાફરી કરી શકશે અને આ સાથે જ કોઈ પણ પ્રવાસીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને અને ક્રાઇમ બનતા અટકી શકે તે માટે આ અભિયાન હાલ ચાલુ કરવામાં આવ્યું છે અને બારકોડ થકી મોબાઈલમાં સ્કેન કરવાથી પેસેન્જરને આ રિક્ષાની તમામ માહિતી, રિક્ષાના ડ્રાઈવર ચાલક, રિક્ષાના માલિક, આ ઉપરાંત રિક્ષા નંબર સાથે તમામ માહિતી ફોટો સાથે મળી રહેશે। તે તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે પોલીસ અધિકારી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। હાલમાં માર્ગ સલામતી માસ પરવાથી જે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી જેની ઉજવણી કરવામાં આવી રહી છે એના સંદર્ભમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વડા શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચના અન્વયે ભુજ શહેરની અંદર જેટલા પણ ઓટો રિક્ષા અને પેસેન્જર વ્હીકલો છે એમાં સેફ એન્ડ સિક્યોર પેસેન્જર અન્વયે પેસેન્જર જે છે એ સુરક્ષાથી સવારી કરી શકે એના સંદર્ભમાં બારકોડ સ્કેનર જે છે દરેક પેસેન્જર વ્હીકલની અંદર લગાડવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ બારકોડ જે છે મોબાઈલમાં સ્કેન કરવાથી ગાડી નંબર, વાહન નંબર અને ડ્રાઈવર અને વાહન ચાલક ને ગાડીના માલિક ફોટોગ્રાફ સાથે આ તમામ ડિટેલ જે છે એ પેસેન્જરને સીધી જ રીતે ઉપલબ્ધ થાય। જેના સંદર્ભમાં ફાયદારૂપ એ થશે કે કોઈ પણ પેસેન્જર સાથે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને, ક્રાઇમ નહીં બને, કોઈ ચીટિંગ નહીં થઈ શકે અને કોઈ પણ બનાવ બનશે તો તાત્કાલિક પોલીસ પાસે એ ડિટેલ ઉપલબ્ધ થશે। જ્યારે પણ આ બારકોડ લગાવેલા છે તો ત્યારે ભૂતકાળમાં પણ આ ઘણી જગ્યાએ કોઈ વસ્તુ ભૂલાઈ ગઈ હોય તો એવા સંદર્ભમાં કોઈ ક્રાઇમ બન્યો તો એના સંદર્ભમાં પણ આ વસ્તુ જે છે બારકોડ છે ઉપયોગી થયેલા છે ને થશે। જ્યારે પેસેન્જરને અલગ અલગ જગ્યાએ જરૂર પડશે, કોઈની સાથે કોઈ બનાવ બન્યો છે તો એ બારકોડ જે છે એ પેસેન્જર જે અંદર બેઠા છે તો અંદર પણ બારકોડ સ્કેનર છે તો પોતાની સાથે એ બારકોડ સ્કેન કરીને પોતાની જે વાહનમાં બેઠેલા છે એની પૂરી ડિટેલ એમાં મોબાઈલમાં આવી જશે।